નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના આ નવા વિડીયોમાં. અને આજે આપણે આ વિડીયોમાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના વારંવાર પૂછાતા MCQ જોવાના છે. માટે વિડીયોને અંત સુધી જરૂર જોજો. અને જો તમે આ ચેનલ પર નવા આવતા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી જ આવા અવનવા વિડીયો તમને આ ચેનલ ઉપરથી મળતા રહેવાના છે. તો હાલો હવે શરૂ કરીએ વિડીયોને. પહેલો પ્રશ્ન, ભારતના રાષ્ટ્રપતિનું પદ કયા અનુચ્છેદમાં છે? તો મિત્રો, ભારતના રાષ્ટ્રપતિનું પદ અનુચ્છેદ 52માં આપેલું છે, એટલે ઓપ્શન બી જવાબ સાચો આવશે. બીજો પ્રશ્ન, રાષ્ટ્રપતિની ચૂંટણી કયા અનુચ્છેદમાં છે? મિત્રો, રાષ્ટ્રપતિની ચૂંટણી અનુચ્છેદ 54માં આપેલી છે, ઓપ્શન સી જવાબ સાચો આવશે. ત્રીજો પ્રશ્ન, રાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? તો મિત્રો, રાષ્ટ્રપતિનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. ચોથો પ્રશ્ન, રાષ્ટ્રપતિ પર મહાભિયોગ કયા અનુચ્છેદ હેઠળ થાય છે? મિત્રો, રાષ્ટ્રપતિ પર મહાભિયોગ અનુચ્છેદ 61 હેઠળ થાય છે, ઓપ્શન સી જવાબ સાચો આવશે. પાંચમો પ્રશ્ન, રાષ્ટ્રપતિને ક્ષમાદાનની સત્તા કયા અનુચ્છેદમાં છે? મિત્રો, અનુચ્છેદ 72 મુજબ રાષ્ટ્રપતિને ક્ષમાદાનની સત્તા આપવામાં આવેલી છે, ઓપ્શન સી જવાબ સાચો. છઠ્ઠો પ્રશ્ન, રાષ્ટ્રપતિ ઓર્ડિનન્સ કયા અનુચ્છેદ હેઠળ જાહેર કરે છે? તો મિત્રો, રાષ્ટ્રપતિને ઓર્ડિનન્સ એટલે કે વટહુકમ કયા અનુચ્છેદ હેઠળ જાહેર કરે છે? તો તેમાં ઓપ્શન સી 123 અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે છે. હવે આપણે રાજ્યપાલના પ્રશ્નો જોઈ લેવી. તો સાતમો પ્રશ્ન, રાજ્યપાલનું પદ કયા અનુચ્છેદમાં છે? તો મિત્રો, રાજ્યપાલનું પદ અનુચ્છેદ 153માં આપેલું છે, ઓપ્શન બી જવાબ સાચો આવશે. આઠમો પ્રશ્ન, રાજ્યપાલની નિયુક્તિ કોણ કરે છે? તો મિત્રો, રાજ્યપાલની નિયુક્તિ રાષ્ટ્રપતિ કરે છે, ઓપ્શન સી જવાબ સાચો આવશે. નવમો પ્રશ્ન, રાજ્યપાલની નિયુક્તિ કયા અનુચ્છેદમાં છે? તો મિત્રો, રાજ્યપાલની નિયુક્તિ અનુચ્છેદ 155માં આપેલી છે. જ્યારે રાજ્યપાલના પદનો ઉલ્લેખ કરીએ તો 153 આવશે. આગળ 10મો પ્રશ્ન, રાજ્યપાલ મંત્રીમંડળની સલાહ કયા અનુચ્છેદ હેઠળ લે છે? તો મિત્રો, રાજ્યપાલ અનુચ્છેદ 163 મુજબ મંત્રીમંડળની સલાહ લે છે. 11મો પ્રશ્ન, રાજ્યપાલ વિધાનસભા બોલાવવાની સત્તા કયા અનુચ્છેદમાં છે? તો મિત્રો, રાજ્યપાલને વિધાનસભા બોલાવવાની સત્તા અનુચ્છેદ 174માં આપેલી છે. 12મો પ્રશ્ન, રાજ્યપાલ બિલ પર મંજૂરી કયા અનુચ્છેદમાં આપે છે? તો અનુચ્છેદ 200 મુજબ રાજ્યપાલ બિલની પર મંજૂરી આપે છે. 13મો પ્રશ્ન, રાજ્યપાલ ઓર્ડિનન્સ કયા અનુચ્છેદ હેઠળ જાહેર કરે છે? તો અનુચ્છેદ 213 મુજબ રાજ્યપાલ વટહુકમ બહાર પાડે છે. તો મિત્રો, આ હતા રાજ્યપાલ અને રાષ્ટ્રપતિના એવા મહત્વના MCQ જે વારંવાર પરીક્ષાઓમાં પૂછાતા હોય છે. અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો સાથે શેર પણ જરૂરથી કરી દેજો.